Good morning students. Welcome back to another video of thermodynamics. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના થર્ડ સેમેસ્ટરમાં થર્મોડાયનેમિક્સ બરાબર છે. હવે આમાં આપણે ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કર્યું હતું સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. એમાં આપણે બહુ બધું થિયરી કમ્પ્લીટ કરી ગયા છે. હવે આપણે આ ચેપ્ટરના લાસ્ટ ટોપિક પર આવી ગયા છે એન્ટ્રોપી. બરાબર, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આમાંથી એક્ઝામ્પલ જે ક્વેશ્ચન્સ છે એમાંથી થિયરી પૂછાય છે. આ જે ચેપ્ટર છે એમાં એક્ઝામ્પલ્સ ઓછા આવશે પણ થિયરી વધારે પૂછાશે. એમાંથી બધાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી કઈ છે તો એન્ટ્રોપીની. લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે પરફેક્ટ ગેસ ટેમ્પરેચર સ્કેલ શું છે, બરાબર, ને આપણે એને કેવી રીતે ઓબ્ટેન કરીએ છીએ. તો પરફેક્ટ ગેસ એન્ડ ટેમ્પરેચર સ્કેલ આપણે ઓબ્ટેન કરવું હોય તો શું કરવું પડે? આપણું જે કાર્નોટ સાયકલ છે એમાં આપણે વર્કિંગ મીડિયમ તરીકે આઈડિયલ ગેસને લેવું પડે, પછી આપણે એમાં ટેમ્પરેચર સ્ટડી કરવા પડે. હવે આપણે આ લેક્ચરમાં જોવાના છે એન્ટ્રોપી. તો એન્ટ્રોપી કોને કહેવાય? ધ સ્ટેટ પ્રોપર્ટી which depends only on end state of all reversible processes was discovered by Clausius. હવે આ જે એન્ટ્રોપી છે તે શું છે? સ્ટેટ પ્રોપર્ટી છે. મતલબ કે મારી જે એન્ટ્રોપી છે એ મારા રિવર્સિબલ પ્રોસેસના ખાલી એન્ડ સ્ટેટ ઉપર જ ડિપેન્ડ કરે છે. બરાબર, કયા પ્રોસેસથી મારો પ્રોસેસ થાય છે, કયા પાથથી, એના પર ડિપેન્ડ નથી કરતો. Clausius has given name entropy from Greek word for ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મેશનનો જે ગ્રીક વર્ડ છે એના ઉપરથી ક્લોસિયસે એન્ટ્રોપી નામ આપેલું છે. હવે આપણે એન્ટ્રોપીની ડેફિનેશન જોઈ જાય. એન્ટ્રોપી ઇઝ એન એક્સટેન્સિવ પ્રોપર્ટી એન્ડ મે બી રિગાર્ડેડ એઝ અ મેઝર ઓફ મોલિક્યુલર ડિસઓર્ડર ઓફ ધ સિસ્ટમ. તો એન્ટ્રોપી કોને કહેવાય? કે મારા સિસ્ટમમાં મોલિક્યુલર લેવલ પર કેટલું ડિસઓર્ડરનેસ છે એ શું બતાવશે? આપણું એન્ટ્રોપી બતાવશે. જો મેથેમેટિકલી વાત કરીએ તો ફોર અ સિસ્ટમ અંડરગોઈંગ અ રિવર્સિબલ પ્રોસેસ between state 1 and 2 the change in entropy is given by. કોઈ બી એક સિસ્ટમ હોય જેમાં આપણે શું કે રિવર્સિબલ પ્રોસેસ થાય છે સ્ટેટ 1 અને સ્ટેટ 2 ના વચ્ચે, તો એન્ટ્રોપીની શું ફોર્મ્યુલા આવશે ચેન્જ ઇન એન્ટ્રોપીનું? S2 minus S1 is equal to integration over 1 to 2 dqr upon માં T. એનો યુનિટ શું આવશે? જૂલ પર કેલ્વિન. એટલે કે એન્ટ્રોપીનો યુનિટ શું આવે? જૂલ પર કેલ્વિન જેટલું આવશે. અને dqr એટલે શું થવાનું? રિવર્સિબલ પ્રક્રિયામાં થતું એનર્જી ટ્રાન્સફર કે પછી હીટ ટ્રાન્સફર. અને આને આ રીતે લખાય ઇન્ટિગ્રેશન ds ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dqr બાય ટી. એટલે કે 1 અને 2 એટલે શું છે? આપણા પ્રોસેસની ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેટ. S1 એટલે શું થવાનું? એન્ટ્રોપી એટ ઇનિશિયલ સ્ટેટ. S2 એટલે એન્ટ્રોપી એટ ફાઇનલ સ્ટેટ. dqr એટલે હીટ ટ્રાન્સફર ને T એટલે શું છે? ટેમ્પરેચર જ્યારે મારું હીટ ટ્રાન્સફર થવાનું છે ત્યારે. તો અધર વર્ડ્સમાં લખાય ઇન્ટિગ્રેશન T ds ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dqr. ટી ડીએસ કેમ? આપણે શું કર્યું? ટીને મલ્ટિપ્લિકેશન કર્યું, ક્રોસ મલ્ટિપ્લિકેશન. આના પરથી આપણને ખબર પડે કે ઇટ મીન્સ that the heat transferred in reversible process of the system is equal to multiplication of entropy change and absolute temperature at which heat transfer take place. તો આના પરથી મેં કહી શકું કે રિવર્સિબલ પ્રોસેસમાં આપણું જે હીટ ટ્રાન્સફર થાય છે એ કેટલું આવવાનું છે? આપણા ચેન્જ ઇન એન્ટ્રોપી અને એબ્સોલ્યુટ ટેમ્પરેચરનું મલ્ટિપ્લિકેશન. બરાબર, ખબર પડી આપણને કઈ રિલેશન મળ્યો એન્ટ્રોપી અને ટેમ્પરેચર અને હીટ ટ્રાન્સફરના વચ્ચે. ધ ઇક્વેશન ઇન્ટિગ્રેશન ટી ડીએસ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dqr is similar to the equation integration p dv equal to integration dwr. હવે આ જે આપણો ઇક્વેશન છે એ કેના જેવો છે? તો ઇન્ટિગ્રેશન p dv equal to integration dwr for reversible process. Plotting the of reversible process on PV and TS diagram help us to understand entropy by method of analogy. આપણે શું કરશું? આપણા જે ઇક્વેશન છે એને PV અને TS ડાયાગ્રામ પર આપણે પ્લોટ કરશું. તો PV ડાયાગ્રામ આપણે પ્લોટ કરીએ આપણે ઇક્વેશનને ઇન્ટિગ્રેશન P dv ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dwr. તો તમે જોઈ શકો છો x એક્સિસમાં છે વોલ્યુમ, y માં છે પ્રેશર. તો જ્યારે પ્રેશર 1 to 2 થાય, પ્રોસેસ 1 to 2, તો આપણને આટલું વર્ક મળે છે, બરાબર, W જેટલું વર્ક. અને
જો આપણે TS ડાયાગ્રામમાં વાત કરીએ તો જ્યારે પ્રોસેસ 1 to 2 થાય છે ત્યારે આપણને આટલું હીટ ટ્રાન્સફર મળે છે, બરાબર. તો ફિગર 4.21 a અને b આપણને PV અને TS ડાયાગ્રામ બતાવે છે રિવર્સિબલ પ્રોસેસ 1 to 2 માટે. As earlier, the area under PV diagram for reversible process gives value of work done during the process. આપણે પ્રોસેસ 1 થી 2 છે એના નીચેનો જે એરિયા છે PV ડાયાગ્રામમાં એ આપણને આપશે રિવર્સિબલ પ્રોસેસના દરમિયાન વર્ક ડનની વેલ્યુ. In the graph, pressure P is intensive property, volume is extensive property, and the area covered by the graph gives us the value of energy transfer as work. હવે સેમ રીતે આપણા ગ્રાફમાં P ની વેલ્યુ છે તે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે, V ની વેલ્યુ છે તે એક્સટેન્સિવ પ્રોપર્ટી છે. એના વચ્ચેનો જે આપણને એરિયા મળે છે તો શું મળશે? આપણને એનર્જી ટ્રાન્સફરની વેલ્યુ આપશે 4.21 a ફિગરમાં. પછી ફિગર 4.21b shows TS diagram of the same process in which temperature T is intensive property, S is extensive property. ને એરિયા કવર આપણને શું આપશે? વેલ્યુ ઓફ એનર્જી ટ્રાન્સફર એઝ હીટ. મતલબ કે પહેલામાં આપણને મળતું હતું એનર્જી ટ્રાન્સફર એઝ વર્ક મળતું હતું, બીજા ફિગરમાં મળે છે આપણને એનર્જી ટ્રાન્સફર એઝ હીટ. એના પછી આપણે કહી શકીએ ધ એરિયા અંડર TS diagram of reversible process gives value of heat transfer during the process. The vertical line in TS diagram indicate constant entropy process, that is isentropic process. આપણો જે એરિયા મળે છે આપણે TS ડાયાગ્રામમાં રિવર્સિબલ પ્રોસેસના અંદર એ આપણને આપશે હીટ ટ્રાન્સફરની વેલ્યુ એ પ્રોસેસના દરમિયાન. અને જે વર્ટિકલ લાઇન છે આપણા TS ડાયાગ્રામમાં એ શું બતાવશે? આપણને કોન્સ્ટન્ટ એન્ટ્રોપી પ્રોસેસ બતાવશે, મતલબ કે આપણો આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. In engineering thermodynamics, we are usually concerned with the change in entropy and not to the absolute value of entropy. જ્યારે બી આપણે થર્મોડાયનેમિક્સની વાત કરીએ તો આપણે થર્મોડાયનેમિક્સ છે એ ચેન્જ ઓફ એન્ટ્રોપી સાથે રિલેટેડ છે ને એની એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની આપણે કોઈ જરૂર છે નહીં. આપણને ચેન્જ ઇન એન્ટ્રોપીનું મેઇન વેલ્યુ કામ આવે. સો entropy of the system can be assigned to zero value at some arbitrary reference state to the system such as in the case of energy. શું કીધું? તો આપણે સિસ્ટમની એન્ટ્રોપી છે એને આપણે ઝીરો વેલ્યુ લઈ શકીએ અમુક રેફરન્સ સાથે, બરાબર, જે આપણે એનર્જીના કેસમાં કરે છે સેમ એ રીતે. The absolute value of entropy is determined with the help of third law of thermodynamics and discussed in the law in beyond the scope of this book. શું કીધું? કે આ જે એબ્સોલ્યુટ વેલ્યુ છે આપણે એન્ટ્રોપીની એ આપણે વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરશું? તો થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સને યુઝ કરીને. અને એનું જે આપણે રેફરન્સ લઈને કરવા જાય તો એ આપણા સ્કોપ કરતાં વધારે વધી જાય છે, બરાબર. એટલે કે આપણા સિલેબસમાં એ નથી આવતું થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, એટલે આપણે એન્ટ્રોપીની એબ્સોલ્યુટ વેલ્યુની ઓછી વાત કરશું. Entropy is an extensive property of the system. Entropy is defined in terms of reversible process. Integration dq by t will give the value of entropy change only if the process is in internally reversible process. શું કીધું? આપણી એન્ટ્રોપી છે તે એક્સટેન્સિવ પ્રોપર્ટી છે ને એન્ટ્રોપીને ડિફાઇન કરું શું કીધું આપણે? રિવર્સિબલ પ્રોસેસના ટર્મમાં. ને ઇન્ટિગ્રેશન dq by t છે એ આપણને વેલ્યુ આપશે કોની? ચેન્જ ઇન એન્ટ્રોપીની આપશે, બરાબર. જ્યારે મારો પ્રોસેસ ઇન્ટરનલી રિવર્સિબલ પ્રોસેસ હોય ત્યારે. સમજ પડી? Entropy is a state function and is dependent on the path of the function. શું કીધું? એન્ટ્રોપી એક સ્ટેટ ફંક્શન છે ને એ પાથ ઓફ ધ પ્રોસેસ પર ડિપેન્ડ નથી કરતું. For reversible process, integration dq by t will not give the value of entropy change during the process. શું કીધું? તો ઇરિવર્સિબલ પ્રોસેસમાં ઇન્ટિગ્રેશન dq by t છે એ આપણને ચેન્જ ઓફ એન્ટ્રોપીની વેલ્યુ નહીં આપે જો ઇરિવર્સિબલ પ્રોસેસ હોય તો. રિવર્સિબલ પ્રોસેસ હોય તો જ આપણને વેલ્યુ મળશે ચેન્જ ઇન એન્ટ્રોપીની. Therefore, to determine entropy change during irreversible process, integration dq by t should be carried out along some convenient imaginary and internally reversible path between the specific end points. શું કીધું? જો irreversible પ્રોસેસમાં આપણને ચેન્જ ઓફ એન્ટ્રોપીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય બાય યુઝિંગ ઇન્ટિગ્રેશન dq by t ની ફોર્મ્યુલા, તો આપણે અમુક ઇમેજિનરી કન્વિનિયન્ટ લાઇનમાં જ લેવું પડે ને રિવર્સિબલ પાથ હોય એના વચ્ચે આપણને ખાલી વેલ્યુ મળી શકે.
બરાબર. જો ઇરિવર્સિબલ પ્રોસેસ હોય તો એન્ટ્રોપીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનું ડિફિકલ્ટ થઈ જાય. તો ચેન્જ ઇન એન્ટ્રોપી ઇન રિવર્સિબલ સાયકલ હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. ચેન્જ ઇન એન્ટ્રોપી ફોર આપણું રિવર્સિબલ સાયકલ કે જે છે આપણું કાર્નોટ સાયકલ. તો કાર્નોટ સાયકલ ઇઝ અ રિવર્સિબલ સાયકલ. હિયર વી વિલ ડિરાઇવ ઇક્વેશન ફોર ચેન્જ ઓફ એન્ટ્રોપી ઇન રિવર્સિબલ સાયકલ વિથ ધ હેલ્પ ઓફ કાર્નોટ સાયકલ. તો કાર્નોટ સાયકલનો આપણે યુઝ કરીને રિવર્સિબલ સાયકલ માટે આપણે ચેન્જ ઇન એન્ટ્રોપી કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ એનો આપણે ઇક્વેશન ડિરાઇવ કરવાનો છે. એના માટે આપણે કરીએ કન્સિડર અ હીટ એન્જિન ઓપરેટિંગ ઓન કાર્નોટ સાયકલ એઝ શોન ઇન ફિગર. એટલે કે આપણે ફિગરમાં જેમ બતાવ્યું છે તેમ આપણે એક હીટ એન્જિન લઈ લઈએ કે જે કાર્નોટ સાયકલ પર કામ કરે છે. આપણને ખબર છે કે એફિશિયન્સી ઓફ કાર્નોટ સાયકલ કેટલી આવવાની Q2 minus Q1 by Q which is equal to T1 minus T2 by 2 by T1. આપણે 1 અને 2 ને ડિફરન્ટ કરી નાખો તો શું મળે dq1 by T1 is equal to minus dq2 by T2 આ રિલેશન મળશે. પછી આગળ લખાય dq1 by T1 plus dq2 by T2 is equal to 0. બરાબર. હવે પહેલાં આપણે ફિગર જોઈ જાય. ફિગરમાં તમે જોઈ શકો છો આપણને એક કાર્નોટ સાયકલ આપ્યું છે. બરાબર. એક આખું એરિયા આપ્યો છે. બરાબર. હવે આપણો જે એરિયા છે આપણું જે એલિમેન્ટ છે રિવર્સિબલ સાયકલનું એને આપણે શું કરીએ નાની નાની રિવર્સિબલ સાયકલમાં ડિવાઈડ કરી નાખીએ જેને કહેવાશે એલિમેન્ટલ કાર્નોટ સાયકલ. બરાબર. તો આપણને એક સાયકલ મળશે અહીંયા. બરાબર. આ બધી સાયકલ્સ કઈ છે રિવર્સિબલ સાયકલ છે કે જે અલગ અલગ ટેમ્પરેચર પર રન કરે છે આપણા પ્રોસેસમાં. હવે આપણે ફર્સ્ટમાં શું મળશે dq1 by T1 plus dq2 by T2 equal to 0. સેમ બીજી બધી જે એલિમેન્ટ છે કાર્નોટ સાયકલ એના પર પણ શું મળવાનું dq3 by T3 plus dq4 by T4 equal to 0. પછી dq5 by T5 plus dq6 by T6 equal to 0. એ રીતે આપણને બીજી બધી એલિમેન્ટલ સાયકલ માટે સેમ રિલેશન મળવાનો છે. હવે આપણને જે ઉપરના રિલેશન મળ્યા એ બધાને એડ કરો. એ બધા એલિમેન્ટને આપણે શું કરીએ એડ કરી નાખીએ. આપણને શું મળશે એલિમેન્ટલ કાર્નોટ સાયકલ પરથી dq1 upon T1 plus dq2 upon T2 plus dq3 by T3 અપ ટુ આપણે જે એલિમેન્ટલ સાયકલ છે એને પ્લસ કરીએ તો શું મળવાનું 0 મળવાનું. તો એના પરથી આપણે લખી શકીએ કે સમેશન dqr by t equal to 0 લખાય સમેશન dqr by t equal to 0 where r stands for રિવર્સિબલ સાયકલ. જ્યારે કે r એટલે શું છે આપણું રિવર્સિબલ સાયકલ છે. તો લખાય કે ઇન્ટિગ્રેશન ઓવર અ ક્લોઝ સરફેસ dq by t is equal to 0. તો આ ઇક્વેશન પરથી આપણે કહી શકીએ કે the equation for entropy change during a reversible cycle it means entropy change in reversible cycle is 0. This is known as Clausius theorem. તો આ ઇક્વેશન પરથી આપણે કહી શકીએ કે આપણી જ્યારે ક્લોઝ સાયકલ હોય બરાબર રિવર્સિબલ સાયકલ એમાં જો એન્ટ્રોપી ચેન્જ છે એ કેટલું મળવાનું છે 0. અને આ વસ્તુને કહેવાય આપણો ક્લોસિયસ થિયરમ. સમજ પડી ગઈ ક્લોસિયસ થિયરમ કોને કહેવાય છે. હવે આપણે જોવાના છે ચેન્જ ઇન એન્ટ્રોપી ઇન ઇરિવર્સિબલ સાયકલ. તો ઇરિવર્સિબલ સાયકલની વાત કરીએ તો આપણે કાર્નોટ સાયકલની જે કોરોલરી 2 જોઈ ગયા હતા એમાં આપણને ખબર છે કે ઇરિવર્સિબલ હીટ એન્જિન હોય એની એફિશિયન્સી આપણને રિવર્સિબલ હીટ એન્જિન કરતાં ઓછી જ મળે જ્યારે સેમ ટેમ્પરેચરમાં કામ કરતો હોય ત્યારે. તો લખાય એફિશિયન્સી ઓફ ઇરિવર્સિબલ ઇઝ લેસ ધેન એફિશિયન્સી ઓફ રિવર્સિબલ. તો Q1 minus Q2 by Q1 of irreversible is less than Q1 minus Q2 by Q1 of reversible. But Q1 minus Q2 by Q1 is equal to T1 minus T2 by T1 for reversible cycle. मतलब कि हमारी कार्नोट साइकिल अब वैल्यू ने रिप्लेस कर नाखो तो लखाई Q1 minus Q2 by Q1 of irreversible is less than T1 minus T2 by T1. પછી છૂટા કરી નાખો તો શું થવાનું 1 minus Q1 by Q2 of irreversible is less than 1 minus T2 by T1. બધેમાંથી 1 કેન્સલ થઈ જશે તો લખાય minus Q2 by Q1 is less than minus T2 by T1. બંને બાજુ માઇનસથી મલ્ટીપ્લાય કરો તો શું થવાનું
Q2 by Q1 is greater than T2 by T1. શું મળશે? Q2 by Q1 is greater than T2 by T1. પછી અગાડી ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી નાખો. સ્ટેટ 2 ને અલગ કરો અને સ્ટેટ 1 ને અલગ કરો તો લખાય Q2 by T2 is greater than Q1 by T1. લખાય Q1 by T1 is less than Q2 by Q1. હવે ઇક્વલ ટુ 0 લઈ જાઓ તો Q1 by T1 minus Q2 by T1 is less than 0. હવે આ ઇક્વેશનને આપણે ડિવાઇડ કરીએ લાર્જ નંબર છે. Now by dividing any irreversible cycle in large number of elemental irreversible cycle same as earlier for reversible cycle and then integrating the whole irreversible cycle we get integration of a closed surface dq irreversible by t is less than 0. मतलब કે હવે શું કર્યું આપણે આપણી જે સાયકલ છે રિવર્સિબલ સાયકલ એને આપણે નંબર ઓફ એલિમેન્ટલ ઇરિવર્સિબલ સાયકલમાં આપણે ડિવાઈડ કરી ને બધાની આપણે એન્ટ્રોપી અલગ અલગ ચેક કરી પછી બધાનું સમેશન કર્યું તો શું મળશે ઇન્ટિગ્રેશન ઓવર એ ક્લોઝ સરફેસ dq irreversible by t is less than ઇક્વેશન. તો આમાં આપણે શું ખબર પડે ધ ઇક્વેશન ઓફ ચેન્જ એન્ટ્રોપી ડ્યુરિંગ એન ઇરિવર્સિબલ સાયકલ. તો આ ઇક્વેશનમાંથી શું મળશે આપણને એન્ટ્રોપી ચેન્જ મળી જશે રિવર્સિબલ સાયકલ માટે. સમજ પડી ગયું ઇરિવર્સિબલ સાયકલ અને રિવર્સિબલ સાયકલ માટે ચેન્જ ઓફ એન્ટ્રોપીનો શું ઇક્વેશન આવે છે. હવે આપણે જે એન્ટ્રોપી ચેન્જ ઇન એન્ટ્રોપી ફોર રિવર્સિબલ સાયકલ ને ઇરિવર્સિબલ સાયકલ માટે આપણે સ્ટડી કરી ગયા. એમાં કોઈને બી પ્રોબ્લેમ હોય કે ડાઉટ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ અને કોલ કરી શકે છે, ત્યાર પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકે છે. આ વિડીયોને લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ video.